માણેકની મહેમાન ગતિ અમે ઘણીવાર કરતા હોય છે, તો આજ પણ માણેકની મહેમાન ગતિ તમને ઘણીવાર બતાવ્યું હોય કે એ કંઈક મહેમાન ગતિ ખરેખર અલગ છે. ક્યાં ભાવનગર ઘોઘા અને ક્યાં દ્વારકા, અને એ કંઈક આયુષીબેન, આપણે બેટ દ્વારકા આવ્યા છીએ, ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા. ગરીબ માણસને કંઈક આપો, કંઈક આપો. કેટલું દાન આપ્યું છે, કેટલું લે. તો મિત્રો કિરણ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. તો મિત્રો અમે વજનભાઈના ઘરે પહોંચી ગયા, હવે તૈયાર થઈને અમે જઈશું દર્શન કરવા. શું કેવું એવું છે બેન? અરે જય મુરલીધર. જો અમારા બેન હજી તૈયાર થાય છે અને અમારા બેન હજી ઊભા છે, એ હવે સાંજકના દર્શન કરવા જશે. જય માતાજી, જય મા મોગલ. તો મહેમાન અમારા ઘરે આવી ગયા છે, ભાવિનભાઈ ને મહેમાન આવ્યા છે, ભાઈ વ્લોગમાં નહીં આવે. કારણ કે કિરણભાઈ કેમ મહેમાન તમે વાત એટલા બધા દૂરથી આવ્યા ને તમારા વ્લોગમાં કેમ નથી આવતા મહેમાન? એ હમણાં આવશે, થોડાક સેલિબ્રિટી છે, નિશાની છે સેલિબ્રિટી, સસ્પેન્સ સેલિબ્રિટી છે એમ. આ બાજુ હોય આવો તો તમે. અરે આવી ગયા લાલુભાઈ. તો મિત્રો અમે લાલુભાઈ ને વર્જનભાઈ ના ઘરે આવી ગયા છીએ. હવે મહેમાન જાય છે તડકા ધૂમના ફરવા. હા એમ માણેકની મહેમાન ગતિ અમે ઘણીવાર કરતા હોય છે, તો આજ પણ માણેકની મહેમાન ગતિ તમને ઘણીવાર બતાવ્યું હોય કે એ કંઈક મહેમાન ગતિ ખરેખર અલગ છે. ક્યાં ભાવનગર ઘોઘા અને ક્યાં દ્વારકા, અને એ કંઈક સંબંધો એવા કંઈક હશે, પૂર્વ જન્મની પ્રીતિ હોય એટલે અત્યારે ભેગા થયા છે. હજી તો રોકાવાનું છે ને ભાઈ, હજી તો તમે આવ્યા છો. જાવું કરો છો. રોકાવાનું છે, હજી ફરવા જાય છે ભેટ ને એ બાજુ. ને દ્વારકા તો બહુ ટ્રાફિક છે, એટલે દ્વારકા સાંજે જશે. તો અત્યારે આપણે કઈ બાજુ હા, તો તમારો બ્લોગ કન્ટિન્યુ રાખો, તમે જાઓ દ્વારકા. તો સારું મિત્રો, હાલો આપણે વિડિયો બનાવો, ફોટા શૂટ કરતા હો. આમી ઓલી બાજુ ઈ પછી હમણાં આવી રસોઈમાં આવી ગયા. માન કરીને ભૂલી જાવ. માન થોડી મામાને થોડા એમ ભૂલાય. મારા મામા છે, મામા તમે હવે આવો ને મારી હામા. તો મિત્રો સારું, હાલો હવે આપણે જઈએ અને આગળ પાસે તમને બતાવશું. સારું, હાલો, બાય બાય. તો મિત્રો હવે આપણે ભાઈએ ગાડી પાર્ક કરી લીધી છે અને હવે આપણે જવા માટે નીકળીએ છીએ. તો પેલા આપણે દ્વારકાધીશના દર્શન કરશું અને કરાવશું તમને બધાને. યસ ગાઈઝ. તો મિત્રો હવે અમે બેટ દ્વારકા જવા નીકળી ગયા છીએ. ભાઈ જય દ્વારકાધીશ. જો અમે જઈ છીએ બેટ દ્વારકા. ભાઈ આ વાળ તમારે એટલા આવી ગયા ને કઈ આખું કઈ મોટું કઈ નથી દેખાતું. વો સ્ટાઇલ છે મેરી કઈ. તો મિત્રો આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ કે ભાઈ કે હવે રસ્તામાં આવ્યું, ઓખા જતા હતા તો હવે કે આપણે દર્શન કરતા જાય. તો સારું, હાલો મિત્રો આપણે મંદિરે દર્શન કરી લઈ. અમારી ઇન્સ્ટાન્ટ સેલિબ્રિટી જોવા નાગેશ્વરની બજારમાં સિંહ ભજીયા ખાતા આવે છે. હા આમ ખાવું નરમાવું રસ્તામાં, એમ બધું ખાવું નરમાવું. સારું સારું, હાલો મિત્રો. તો મિત્રો આપણે ગોપી તળાવ આવી ગયા છીએ. એક મસ્ત વાત કહી દો, અમે અમારા ગામમાં નીકળ્યા હોય ને આપણે ગમે આપણે બધા આપણને માંડ હારા 5 માણા બોલે ને વરજામ કહે નીકળ્યા છે ને તો બધા ઉપર રહી. તો ભાઈ સેલિબ્રિટી ને જરીક ઉતારો તો. સેલિબ્રિટી હવે કરો. માણસ એ ઘર ખોરડા વેચીને વાડી વેચી સિટીમાં રહેવા જાય અને પાછો રવિવારે ઝૂંપડી વાળી હોટલમાં જમવા જાય. હાલો આપણે ઝૂંપડી વાળી હોટલમાં
તો મિત્રો હવે આપણે રખડી લીધું છે 2-3 જગ્યાએ, તો હવે આપણે થોડીક પેટ પૂજા પણ કરી લઈએ છીએ. ભગવાનની પૂજા થઈ ગઈ છે. ઈ બોટ બધી છે ને ચોમાસાના હિસાબે અત્યારે આગાહી હતી વાવાઝોડાની, એટલે આવી ગઈ છે એના સ્થળ ઉપર. હવે ચોમાસું પૂરું થાય પછી માછીમારી ભાઈઓ મછિયારા માછું મારવા જાહે. ખારવા ભાઈઓ કેટલી બધી છે, બહુ બધી આની કિંમત બહુ છે. કા બેટ દ્વારકાના દર્શન થઈ ગયા છે. તો મિત્રો આપણે બેટ દ્વારકાના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળીએ છીએ. વીઆઈપી દર્શન થઈ ગયા છે આપણા હવે, અને હવે આપણે આઈ થિંક ગાડીએ જશું અને ત્યાંથી આપણે દ્વારકા જશું. હવે દ્વારકાધીશના દર્શન કરશું. મલ્ટી કલરનો માટે અમારો ખરીદીનો માહોલ અત્યારે જામ્યો છે ભરપૂર. ભલે કાંઈ ખરીદ છે નહીં, છતાં એ જોહે બહુ. ત્રીસ જોડી છે આ 31 બાપુ 31 છે હો, પૂરો કરવા દે. સારું હવે સારું લાગે છે, સારું લાગે ભાઈ, મસ્ત. તમે જોઈ શકો છો બધાય આ ક્યાં આવ્યા બેટ દ્વારકા. અમારે આ સેલિબ્રિટી આમ જો રોડ વહી છે. આમ જો એકવાર હાય કહી દે. મારો ત્યારે હા મૂંઝાઈ ગઈ છે. આખી રાતની પૂજા કરો આપણે બધાને. એમાં આજે રાખે એટલું કવર કર્યું આજે હાથનું તો માં આવ પક્કા બોલાવી નાખું પક્કા. આયુષી બેન, આપણે બેટ દ્વારકા આવ્યા છીએ, ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા. ગરીબ માણસને કંઈક આપો, કંઈક આપો. કેટલું દાન આપ્યું છે, કેટલું લે. દાંત કાઢવા દાંત નો કાઢે, માગતા હોય ને હાલે. અરે બે માગવું હોય તો અહીંયા કઈ હોશિયારી નહીં. હોશિયારી ન બતાવે, તો માગીને ખાવું ને બે હાથ પગ ભગવાને દીધા, બે આંખો દીધી. અમે ભીમરાણા જઈએ છીએ. મૂક્યો હાથમાં થેલી દાવારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે. હે લીલી રાખજે દાદ કે વંશવાડી, નમો મંગલા રૂપ મોગલ માડી. હે નમો મંગલા રૂપ મોગલ માડી. તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહે અસવાર કરવી પડે નહીં. એ તારી કરણી એ નજરું ને દૈત્યો સહારે. નમો મંગલા રૂપ મોગલ માડી. નમો મંગલા રૂપ મોગલ માડી. નમો. તો મિત્રો હવે આપણે ભીમરાણા પહોંચી ગયા છીએ. થોડાક છેટા છીએ. ભીમરાણા પહોંચી ગયા છીએ. માં મોગલની જન્મભૂમિ એટલે કે ભીમરાણા. અમારા ભાઈ વરદાનભાઈ આપણે જો મોર આવેલા જશે. ભાઈ હજી વાહે આવે થોડા. એક હાથી ત્રિશુળ તારા, એક હાથી મમતા, એવી માં મોગલના દર્શન કરવા ભીમરાણા પહોંચી ગયા છે. ઓખાધરના પાદરમાં સાક્ષાત જોગમાં અહીંયા બેઠી છે. આ જો કેટલું મોજમાં છે.
આમ જો ભાઈ કેટલું મોજમાં. તો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો માવડીના. ભલે સારું હાલો. તો મિત્રો અત્યારે તો બધા ફોટા લેવામાં છે. ઘરે આવી ગયા ભાઈ નાઈ ધોઈને નાઈટ ડ્રેસ પહેરીને પકડીને નવરા થઈ ગયા. અને આ જો ઉગલો તોફાન કરે છે. અને ભાઈ